જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના માણાવદરમાં સતત ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે વરસાદ વચ્ચે કલેક્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. જ્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે માણાવદરના 14 ગામનો સંપર્ક તૂટ્યો છે. તો આ સાથે ડેમો ઓવરફ્લો થતા અનેક ગામોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જ્યારે 1200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. કોઈ મુશ્કેલી પડે તો કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. તો સાથે સાથે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મેઘરાજાએ જૂનાગઢને ગમરોડ્યું છે. અત્યારે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ગઈકાલે એક જ દિવસમાં માણાવદર પંથકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે માણાવદર પંથકની મુલાકાતે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવત સાહેબ આવી પહોંચ્યા છે. આપણે તેમની સાથે જ વાત કરવી છે કઈ રીતની સ્થિતિ અને કઈ રીતનું આજની મુલાકાત. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ 19 તારીખ પછીથી શરૂ થયો છે. એમાં ગઈકાલે માણાવદર તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અને આ ભારે વરસાદના લીધે જૂનાગઢના માણાવદર તાલુકાના માણાવદર સિટી અને એના આસપાસના ગામડાઓ પર અસર થાય છે. માણાવદર સિટીમાંથી ગઈકાલે લગભગ 1200 જેટલા લોકોનું અમારે શિફ્ટિંગ કરવું પડ્યું છે અને રીતના સેફ પર અમે લઈ ગયા હતા અને સાથે સાથે ગામડાઓમાં પણ અમે એસડીઆરએફ પોલીસ વગેરેની મદદથી પણ લોકોનું અમે કાલે શિફ્ટિંગ કરાવ્યું છે. જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં જે અત્યારની સ્થિતિ એ અમારા 19 ડેમ છે એ પૈકી 14 જેટલા ડેમ જે છે ઓવરફ્લો છે અને સાથે સાથે 80 જેટલા રસ્તાઓ છે એ અત્યારે પાણીના ઓવરટોપિંગ વરસાદના પાણીના લીધે અત્યારે અમે બંધ કર્યા છે. જિલ્લામાં લગભગ 37 જેટલા ગામડાઓ અત્યારે કટ ઓફ છે, પરંતુ તેના સરપંચ તલાટી સાથે અમે સંપર્ક નથી. ગામડાઓમાં કોઈ અઘટિત ઘટના બનતી એવા કોઈ અત્યારે ન્યૂઝ નથી. અત્યાર સુધીમાં લગભગ 25 ઘરોમાં નાના મોટા નુકસાનના સમાચાર છે અને સાથે સાથે 2 વ્યક્તિ હતાહત થયા હોય એવા અમને સમાચાર મળે છે, જેની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને એના બાબતે પ્રકાશની જોગવાઈ પ્રમાણે જે લોકોને સહાય આપવાની થાય છે તે પણ અમે કરતા. લોકોને શું અપીલ? હજુ પણ વરસાદ અવિરત છે. લોકોને આપના માધ્યમથી ખાસ અપીલ છે કે આજે પણ આપણા જિલ્લામાં રેડ એલર્ટ છે અને આથી આપ બિનજરૂરી ઘરમાંથી નીકળશો નહીં અને કોઈ પણ તકલીફ પડે તો અમારા સ્થાનિક જે કંટ્રોલ રૂમ છે એને સંપર્ક કરશે તો અમે બનતી દ્વારા આપણી પાસે પહોંચી અને જરૂર મદદ કરશું. આ હતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવત સાહેબ કે જેમણે જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ છે અને હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જે અંતર્ગત અનેક જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો અને નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો અનેક ગામડાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જો વાત કરીએ તો નખત્રાણામાં 3.9 ઇંચ વરસાદ, લખપત અને ખેરગામમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મિયાણી, હાજા પર, નુંદાતણને, વિંજાણ અને અબડાસાને એલર્ટ કરવામાં આવ્યા છે. કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘમહેર કચ્છ વિસ્તારમાં જોવા મળી રહી છે. ત્યારે અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો આ સાથે વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા જે રીતના કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કહી શકાય તેમ પશ્ચિમ કચ્છમાં તે મેઘમલ્હાર થઈ છે. ખાસ કરીને અબડાસા વિસ્તારમાં ભારે ધોધમાર વરસાદ છે તે ખાબક્યો છે. તો સાથોસાથ મુન્દ્રામાં કહી શકાય તેમ એક સાથે 8 ઇંચ ખાબકતા ક્યાંક ને ક્યાંક નદી નાળા છે તે છલકાઈ ગયા હતા અને જળાશયોમાં પણ નવા નીર આવ્યા છે. તો માંડવીની વાત કરવામાં આવે તો માંડવીમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને નાની ભાડાઈ ખાસ કરીને રાજણા જે મધ્યમ સિંચાઈનો ડેમ આવેલો છે ત્યાં પણ ઓવરફ્લો થયો છે. તો સાથોસાથ જે રીતના નખત્રાણાનો ધોરીમાર્ગ છે તે પણ ક્યાંક ને ક્યાંક ભારે પાણીના વહેણ આવી જતા તે પણ રસ્તો છે તે બંધ થયો છે. મહત્વની બાબત છે કે નખત્રાણા તાલુકા પાસે જે ટોળિયા ગામ નજીક આવેલ જે કોઝવે છે તેની ઉપરથી પાણી ફરી વળતા જે પ્રવાસીઓ છે જે બહારથી આવે છે તે અટવાયા હતા અને ટોળિયાના ગ્રામજનો દ્વારા જે કહી શકાય તેમ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો સાથોસાથ જે રીતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી
આવી છે, જેના કારણે પશ્ચિમ કચ્છમાં ભારે અને જે ભારે વરસાદ થઈ રહ્યો છે. તો બીજી તરફ મહત્ત્વની બાબત એ પણ છે કે બીજી તરફ જે વરસાદ શરૂ થયો છે તે કહી શકાય તેમ હાલ નખત્રાણાના જે પાલરધુના જે કહી શકાય જે ઓવરફ્લો થયો છે અને જે તેની ઉપર કુદરતી દ્રશ્યો પણ સર્જાયા છે અને પ્રવાસીઓ માટે પણ હાલ કહી શકાય તેમ બંધ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ છે જે અબડાસાનો કંકાવટી ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે અને મીઠી ડેમ છે તે અંદાજે 40 ગામ જેટલાને ગામને જે પાણી પૂરું પાડે છે તે પણ ઓવરફ્લો થયો છે. હાલ કહી શકાય તેમ પશ્ચિમ કચ્છમાં હાલ મેઘમહેર છે તે અવિરત છે. તો બીજી બાજુ તંત્ર છે તે પણ સાબદું બન્યું છે. મહત્ત્વની બાબત એ પણ છે કે જે નખત્રાણાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ થયો છે અને નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયાના જે બનાવો છે તે સામે આવ્યા છે. તો ખાસ કરીને અબડાસાના જે નરા વિસ્તાર છે તેમાં ક્યાંક ને ક્યાંક વીજળી પડતા એક યુવાનનું પણ મોત થયું હતું. તો બીજી બાજુ જે મુન્દ્રા તાલુકાના જે સિરાચા ગામ છે જે પાવર પ્લાન્ટ આવેલું છે તેની નદીમાંથી કહી શકાય તેમ પાણીનો ધોધ વહેતા અંદાજિત 9 જેટલી ભેંસો છે તે તણાઈ ગઈ હતી. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ અમદાવાદમાં આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોની અંદર જે રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર ધોધમાર જે વરસાદ છે તે વરસી શકે છે. આ માટે જે અલગ આગાહી જે છે કરવામાં છે તેની અંદર રાજ્યના અલગ અલગ શહેરોની અંદર જિલ્લાઓની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર ત્યાં ધોધમાર જે વરસાદ છે તે ઘણા બધા વિસ્તારોની અંદર વરસી રહ્યો છે. તો સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર જે છેલ્લા 3 થી 4 દિવસથી જે વરસાદ વરસ્યો છે તે વરસાદના લીધે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. દક્ષિણ વિસ્તારની જો વાત કરો, દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર હાલ પણ જે વરસાદ છે જેના લીધે લોકોના ઘરોની અંદર પાણી ભરાવાની સમસ્યા, સાથે સાથે જ ગટરની જે પાણી જે બેક મારી રહ્યા છે તેના પાણી જે છે તે પણ લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે, જેનાથી લોકોને ડબલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રની અંદર પોરબંદર, દ્વારકા વિસ્તારની અંદર જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તેના લીધે પણ ઘણી બધી સમસ્યાનો સામનો, હજી ઘણા વિસ્તારોની અંદર પાણી ઉતરતા નથી જેના લીધે પણ ઘણી બધી સમસ્યા અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ હજુ પણ જે ભારેથી ભારે વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ આવી શકે છે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં જી. આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, જેમાં અમદાવાદમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. જામનગરમાં કોલેરાના 7 કેસ નોંધાતા મહાનગરપાલિકા કમિશનરે અધિકારીઓ સાથે બેઠક યોજીને કડક પગલાં લેવા આદેશ આપ્યા હતા. શહેરમાં કોલેરાને નાબૂદ કરવા અને કાબૂ કરવા તથા ફેલાવો થતા અટકાવવા કોઈ પણ સંકુલ, ખુલ્લા પ્લોટ, મકાનો, ખાણીપીણીના વેચાણ કે ઉત્પાદનની જગ્યા પર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો તથા રોગચાળો ફેલાય તેવી શક્યતા લાગે તો સોલિડ વેસ્ટ વિભાગના નાયબ ઇજનેરને સુપરવિઝન કરવા અને કામગીરી કરવા સત્તા સોંપવામાં આવી છે. તો કોલેરાને રોકવા માટે આ પ્રકારના કડક પગલાં લેવામાં આવ્યા છે. આ પ્રકારનો નિયમ બનાવવામાં આવ્યો છે. ગંદકી કરનારાઓ પર તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો સોલિડ વેસ્ટના નાયબ ઇજનેરને હવે સત્તા સોંપી દેવામાં આવે છે, કારણ કે કોલેરાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે તંત્ર અત્યારે એક્શન મોડમાં આવી ગયું છે.
જી ચોક્કસ. જો વાત કરવામાં આવે કોલેરાની, આ કોલેરાનો કહેર જામનગરમાં દિવસેને દિવસે જે વધતો જાય છે. જ્યારે આજ જામનગર શહેરની અંદર વધુ 7 કેસ નોંધાયા છે અને હાલ જે જીજી હોસ્પિટલમાં જે સારવાર હેઠળ જે ખસેડવામાં આવ્યા છે. જીજી હોસ્પિટલની અંદર આજે રોજ નવા જે કોલેરાના 7 કેસ નોંધાયા છે. જેમાં રંગુનવાલા હોસ્પિટલ સન સોસાયટી ટોટલ વોર્ડ નંબર 12 માંથી કુલ 7 કેસ આજે નોંધાયા છે. જેમાં 4 બાળકો છે અને આ જ રીતના આજે તંત્ર દ્વારા કમિશનર દ્વારા જે બેઠક યોજવામાં આવી છે અને સઘન ખાસ કરીને જે આરોગ્ય વિભાગની ટીમ છે તેને સતત રિપોર્ટના મોનિટરિંગ હેઠળ આજે અલગ અલગ ટીમ ડિવાઈડ કરવામાં આવી છે અને અલગ અલગ વોર્ડની અંદર સર્વે કરવામાં આવ્યું છે. જેમાં આજ રોજ વોર્ડ નંબર 12 ની અંદર જે કુલ 7 કેસ મળી આવ્યા છે. જેને લઈને તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને તમામના રિપોર્ટ પણ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જેમાંથી 4 બાળકો છે તેને પણ ખાસ કોઈ વધારે અસર ના થાય તે માટે સારવાર હેઠળ પણ રાખવામાં આવ્યા છે. કોલેરાને રોકવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. તંત્ર અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ગંદકી કરનારાઓ પર તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો આ સાથે નાયબ ઇજનેરને સત્તા સોંપી દેવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં આયોજિત પશુધન જનગણના કાર્યક્રમનો કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. ત્યારે વિપક્ષ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રાજ્યભરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં નુકસાન થયું હોવાથી પાક નુકસાની અને જમીન ધોવાણનો સર્વે કરી સહાયની માંગણી કરી હતી. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. કૃષિ મંત્રીએ રાજ્યમાં થયેલ અતિ ભારે વરસાદ વિશે વાત કરી હતી. તો આ સાથે તેઓએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. ગુજરાતમાં પડી રહેલા વરસાદની અંદર કોઈ જાનહાનિ થઈ નથી. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં પડી રહેલા અનાધાર વરસાદના પગલે પણ કોઈ જાનહાનિ નહીં થઈ હોવાનું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી હતી અને પૂછ્યું હતું કે આ વરસાદની અંદર કેટલી કુલ જાનહાનિ થઈ છે. જો કે આ જવાબની અંદર કૃષિમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે વ્યાપક વરસાદ પડ્યો છે તેમાં કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી મળ્યા નથી. એટલું જ નહીં, ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે, જે જમીન ધોવાઈ ગઈ છે, ખેતરો ધોવાઈ ચૂક્યા છે, તેનું પાણી ઓસરે પછી તેનું સમીક્ષા કરવામાં આવશે અને જે નુકસાન થયું છે તેનો તાગ મેળવીને રાજ્ય સરકાર ઝડપમાં ઝડપ સહાય આપશે તેવી આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ જે ડેમ લીકેજ થયો હતો તે બાબતે પૂછતા કૃષિમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ ડેમ બાબતે ગઈકાલ રાત્રે કલેક્ટર અને સ્થાનિક તંત્ર સાથે સ્પષ્ટ આદેશો પણ આપી દીધા છે. આ બાબતની ગંભીર ચિંતા કરીને તંત્રને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. જો કે ખેડૂતોને થયેલા નુકસાન અંગે પણ સરકાર ટૂંક સમયની અંદર નિર્ણય કરશે, પરંતુ પાણી ઓસરે ત્યારબાદ તેની સર્વે કરવામાં આવશે અને સર્વેના આધારે નુકસાની નક્કી કરી ખેડૂતોને ઝડપમાં ઝડપી સહાય મળે તે દિશામાં સરકાર કામ કરશે તેવું આશ્વાસન કૃષિ મંત્રી તરફથી આપવામાં આવ્યું છે. ગુજરાત અને રાજસ્થાનના અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે. પશુધન જનગણનાનો પ્રારંભ કરવામાં આવ્યો. રાઘવજીભાઈ પટેલના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. વડોદરામાં કોંગ્રેસ પક્ષના નેતા માટે આજે ચૂંટણી યોજાઈ હતી. કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના નેતા માટે આજે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કોર્પોરેશનમાં કોંગ્રેસને 7 જ બેઠક મળી છે. કોંગ્રેસના 3 કોર્પોરેટરોએ પક્ષના નેતા બનવા માટે દાવેદારી કરી હતી. અમીબેન રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને જહા બરવાડે દાવેદારી કરી હોવાનું સામે આવ્યું છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે કોંગ્રેસ પક્ષના નેતા બનવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને કોંગ્રેસમાં આંતરિક મતદાન બાદ ચંદ્રકાંત શ્રીવાસ્તવ ચૂંટાયા હતા. તો આ પ્રસંગે ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પાર્ટીનો નિર્ણય અમે સ્વીકારીએ છીએ.
વડોદરાના વિપક્ષના નેતાને લઈને જે છેલ્લા કેટલાય સમયથી એક અવઢવ જે ચાલી રહી હતી કે વિપક્ષના જે નેતા છે તે કોણ હોઈ શકે છે, આને લઈને જે 3 થી 4 નામ જે છે તે ચાલી રહ્યા હતા. વડોદરા કોર્પોરેશનની અંદર આ મામલે એકબીજા ઉપર પક્ષો પણ આપવામાં આવતી હતી અને અંગત જે વિરોધ છે તે પણ આ તમામ જે લોકો છે તે કરી રહ્યા છે. આ જે દાવેદારો છે તે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી, જે મતદાન જે છે તે વિપક્ષના નેતા માટે કરવામાં આવ્યું છે. હાલ જે કોર્પોરેશનની અંદર વડોદરાની અંદર ફક્ત 7 કોંગ્રેસના જે કોર્પોરેટર રહેલા છે તે પૈકી એના જે તમામ જે 3 લોકો છે તેણે પોતાની મજબૂત દાવેદારી હોવાની જે વાત કરી છે, જેની અંદર ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અમિત રાવત જે છે તે મજબૂત દાવેદાર હોવાની વાત કરવામાં આવી હતી. પરંતુ જે બાદ મતદાન શરૂ થયું તે પહેલાં જ અમીર રાવત અને બીજા 2 લોકો છે તે મતદાન કર્યા વગર જ પાર્ટી જે છે તેની અવગણના કરી ત્યાંથી ચાલી નીકળ્યા હતા. તે બાદ જે મતદાન થયું તેની અંદર ચંદ્રકાંત શ્રીવાસ્તવને વિપક્ષના નેતા તરીકે ચૂંટી લેવામાં આવે છે. એટલે કે વડોદરાના વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસ તરફથી હવે ચંદ્રકાંત શ્રીવાસ્તવ છે તેને બાંધદોર આપવામાં આવી છે અને વિધિવત રીતે તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. જે જીત બાદ તેમણે ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું છે કે એક પ્રકારની જે લોકોએ મને હરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ રીતનું જે મોટી પાર્ટીની અંદર ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે, આવી એક નાની સમસ્યા હતી. પરંતુ જો લોકોને એવું લાગતું હોય કે તેઓ વધારે જીતના દાવેદાર છે તો તેમણે અપક્ષમાં રહીને એકવાર પણ જે પોતાનો પ્રયાસ છે તે કરવો જોઈએ, જીતનો એક પ્રયાસ કરવો જોઈએ. પરંતુ આવું થતું નથી અને લોકો અંદરો અંદર જ ખેંચતાણમાં જતા હોય છે, જેના લીધે ઘણું બધું નુકસાન પાર્ટીને પણ થતું હોય છે. જી. કોર્પોરેશનમાં કોંગ્રેસને 7 જ બેઠક પ્રાપ્ત થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસ પક્ષના નેતા બની ગયા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં નિવૃત્ત મામલતદારનું કરોડોનું ફાર્મ જપ્ત કરવામાં આવ્યું છે. વર્ષ 1987માં કલેક્ટરે રાજીવ ટકરુના કાર્યકટમાં ફરજના હેતુ માટે 15 વર્ષના ભાડા પેટે એમડી માંજરિયાને આપી હતી, પરંતુ તેઓએ આ જમીન પર 500 ચોરસ મીટરમાં બંગલો ખડકી દીધો હતો અને ત્યારબાદમાં રેસ્ટોરન્ટ બનાવવા મંજૂરી માંગતા તેમની સામે 1990માં શરત ભંગનો કેસ કરવામાં આવ્યો હતો. કેસ જીત્યા બાદ માંજરિયાએ જગ્યાનો ફરી કોમર્શિયલ ઉપયોગ શરૂ કર્યો. ત્યારે હવે ભાડાપટ્ટા રિન્યુની અરજી નામંજૂર થયા બાદ મામલતદાર દ્વારા ફાર્મ હાઉસને સીલ કરી દેવામાં આવ્યું છે. અત્યારે આ ફાર્મ હાઉસને સીલ કરી દેવાની કામગીરી કરવામાં આવી છે. ફાર્મ હાઉસને સીલ મારી દેવામાં આવ્યું છે. શરત ભંગ કેસમાં જીત્યા બાદ જમીનનો ફરીથી ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. નિવૃત્ત નાયબ મામલતદાર એમડી માંજરિયાનું કરોડોનું ફાર્મ હાઉસ તે આજ રોજ જપ્ત કરવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે લાંબા સમય બાદ કોઈ એવી એક સરકારી અધિકારી એટલે કે નિવૃત્ત સરકારી અધિકારી સામે એક કાર્યવાહી છે તે કરવામાં આવી છે. ખાસ 1970 સાલમાં આ જે એક જમીન છે તે ફળઝાડ માટે છે તે આપવામાં આવ્યું હતું અને તેનું જ પણ ક્યાંક ને ક્યાંક ગેરકાયદે રીતે તેના ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે 1995માં શિસ્તભંગને લઈને આના ઉપર એક કેસ છે તે પણ કરવામાં આવ્યો હતો, પણ ત્યારે એમડી જે માંજરિયા છે તે આ કેસ જીતી ગયા હતા અને ત્યારબાદ તે જમીન ઉપર કોમર્શિયલ ઉપયોગ છે તે તેઓ શરૂ કરી દીધું હતું અને તેના જ કારણે હાલ જ્યારે ભાડાપટ્ટાનું જે જમીન હતી આ જમીનનું ક્યાંક ને ક્યાંક ફરી એક વખત રિન્યૂ કરવા માટે અરજી આવી હતી. ત્યારબાદ કલેક્ટરે તેને નામંજૂર કરી હતી અને ત્યારબાદ મામલતદાર એટલે કે તાલુકા મામલતદાર તરફથી આ જપ્તીનું જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. એટલે કે ચોખ્ખો એક સંદેશ ક્યાંક જિલ્લા કલેક્ટર તરફથી આપવામાં આવ્યો છે કે આવા જે કોઈ જે અવૈધ બાંધકામ હશે કે જે સરકારી પ્રોપર્ટી ઉપર થયા હશે તેના ઉપર હાલ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. એટલે કે આ જ પ્રકારની કાર્યવાહી આજથી જ ક્યાંક શરૂ કરવામાં આવી છે. એટલે કે આ પ્રકારની કાર્યવાહીને લઈને પણ હાલ અત્યારે અનેક જગ્યાએ જે ફફડાટ દેખાઈ રહ્યો છે. જી. મહેસાણામાં ગાંધીનગર એસએમસીની ટીમે રેડ પાડી હતી અને 2.45 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. એસએમસીની ટીમે બાતમીના આધારે મહેસાણાની અલીફ સોસાયટીમાં રહેણાંક મકાનમાં રેડ કરી દારૂ સહિત કુલ 3.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જે કેસમાં મહેસાણા શહેરે એ ડિવિઝન પોલીસ મથકના સહિત 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે. જે મામલે વધુ 6 પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે. શહેર પોલીસ એ ડિવિઝન ખાતેથી હેડક્વાર્ટર બદલી કરવામાં આવે છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 3 દિવસ પૂર્વે મહેસાણા શહેરના કસ્બા વિસ્તારની અંદરથી પકડેલા 2 લાખ ઉપરાંત વિદેશી દારૂના પ્રકરણમાં બેદરકારી મામલે રવિવારે મોડી રાત્રે રેન્જ આઈજી એ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બીવી પટેલ, 2 પીએસઆઈ એમએન ચાવડા અને 1 એનકે ચારણ તેમજ 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા અને આજે વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. તેને લઈને 6 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી લઈ ઉઠાવીને તેમને હેડક્વાર્ટર ખાતે બદલી કરી છે અને પોલીસ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી દિનેશસિંહ ચૌહાણ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો અને પોલીસ બેડામાં હાલ સોંપો પડી ગયો છે. જી. સુરત એરપોર્ટ ઉપરથી ફરી સોનું ઝડપાઈ ગયું છે. કસ્ટમ પોલીસે એક યુવકને સોના સાથે ઝડપી પાડ્યો છે. જેમાં દુબઈ ફ્લાઇટથી આવેલ યુવકના બેલ્ટના બક્કલમાંથી સોનું ઝડપાયું. યુવક પટ્ટાનું બક્કલ જ સોનાનું લઈને આવ્યો હતો. જેથી ચેકિંગમાં એક અધિકારીને પટ્ટાનું ચડકાટ વધુ લાગતા શંકા ગઈ હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે કસ્ટમ પોલીસે બેલ્ટમાં પાડ્યું છે. કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટે સસ્પેન્ડ કરવા પછી પણ નેટવર્ક સક્રિય હોવાની ચર્ચા સામે આવી છે. અધિકારીને પટ્ટાનો ચડકાટ વધુ લાગ્યો અને શંકા ગઈ. ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી અને ત્યારબાદ આ પ્રકારે સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. અધિકારીએ તપાસ હાથ ધરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગનો આ બનાવ સામે આવ્યો છે. સુરત એરપોર્ટ પરથી આ પ્રકારે 11 લાખ રૂપિયાનું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. તો દુબઈની જ ફ્લાઇટમાં આ પ્રકારે વારંવાર ગોલ્ડ સ્મગલિંગની ઘટના સામે આવે છે. જી બિલકુલથી ખાસ કરીને સુરત, શારજાહ અને દુબઈની ફ્લાઇટ શરૂ થઈ છે ત્યારથી ગોલ્ડનું સ્મગલિંગ વધ્યું છે. ખાસ કરીને સુરત કસ્ટમ વિભાગ દ્વારા વધુ એક વખત સ્મગલિંગ જે ગોલ્ડ થઈ રહ્યું હતું તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ખાસ કરીને એક વ્યક્તિ જે છે 30 વર્ષીય તે પોતાના જે બેલ્ટ હતો તે બેલ્ટના બક્કલમાં જે ગોલ્ડ છે તે છુપાવીને લાવ્યો હતો. એટલે કે આખું જે બક્કલ છે તે જ ગોલ્ડનું બનાવીને લાવ્યો હતો. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કસ્ટમ વિભાગ તપાસ કરતો હતો ને તેમનું આ બક્કલનું ચડકાટ જે છે તે વધારે પડતો લાગ્યો હતો. તેથી તેમને શંકા ગઈ હતી ને તેમની તપાસ કરતા આ બેલ્ટનું જે બક્કલ છે તે બક્કલ સોનાનું હોવાનું સામે આવ્યું હતું. અને તેમનું જે વજન છે તે વજન ચેક કરતા 150 ગ્રામ થયું હતું. એટલે કે માર્કેટ કિંમત 11 લાખ રૂપિયા થાય છે. આમ કસ્ટમ વિભાગે આ ગોલ્ડનું સ્મગલિંગ થાય તે પહેલા જ આ વ્યક્તિ જે છે તેમને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. તેના જે પ્રકારે બેલ્ટ હતો તે બેલ્ટમાં ખાસ કરીને જે બક્કલ હોય છે કોઈને પણ શંકા ન જાય તે માટે થઈને તેણે આ કિમિયો અજમાવ્યો હતો અને આ બક્કલમાં ક્યાંક ને ક્યાંક આખું સોનાનું બક્કલ બનાવી અને તે લઈને આવ્યો હતો. એટલે કહી શકાય કે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો હતો ત્યારે આ ફ્લાઇટ જે છે તે દુબઈથી આવી હતી અને દુબઈમાંથી આવેલો આ વ્યક્તિ જે છે તે ચેકિંગ દરમિયાન ઝડપાયો હતો. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ ગોલ્ડ સ્મગલિંગ થાય તે પહેલા જ કસ્ટમ વિભાગ દ્વારા આ ગોલ્ડ સ્મગલર છે તેમને ઝડપી પાડ્યો છે. એટલે મહત્વનું કહી શકાય કે હાલમાં જે પ્રકારે દુબઈ, સુરત, શારજાહ સહિતની જે ફ્લાઇટો શરૂ થઈ છે તેમાં ખાસ તો ગોલ્ડની સ્મગલિંગ છે તે વધી છે. અને અગાઉ પણ આ પ્રકારની અલગ અલગ જે કિમિયા અપનાવી અને અલગ અલગ કિમિયા થકી સુરતમાં જે ગોલ્ડ સ્મગલિંગ કરી અને લાવવામાં જે પ્રકારે કાર્યવાહી અલગ અલગ કિમિયા રચતા હોય છે તેની સામે કાર્યવાહી થઈ છે. કારણ કે હાલ થોડા સમય પહેલા જ સુરત એસઓજી પોલીસ દ્વારા પણ મોટા પાયે જે ગોલ્ડનું સ્મગલિંગ થાય તે પહેલા જ તેમને ઝડપી પાડવામાં આવ્યું હતું. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ તમામ લોકો છે તે હવે ગોલ્ડનો પાવડર બનાવે છે અને તેમને ક્યાંય કપડાં છે તેમાં ચિપકાવી દે છે અને ત્યારબાદ તેમનું ઉગાડી અને સોનું બનાવે છે. પરંતુ પોલીસ જે છે તેમની સતર્કતાના કારણે આ ગોલ્ડ સ્મગલિંગ પણ અટકી હતી ને ત્યારે હવે આ વખતે પણ કસ્ટમ વિભાગની સતર્કતાના કારણે 11 લાખનું જે બેલ્ટનું જે બક્કલ હતું એ બક્કલ સ્મગલિંગ થાય તે પહેલા જ કસ્ટમ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. જી.
ભાવનગરથી ઓનલાઈન ઠગાઈનું નવો કિમિયો સામે આવ્યો છે. BSNLના ગ્રાહકો સાથે આ ઠગાઈ આચરવામાં આવી છે. KYCના નામે સિમ કાર્ડ ધારકોને વોટ્સએપ ઉપર નોટિસ આપવામાં આવી. ત્યારબાદ ટ્રાય દ્વારા KYC સસ્પેન્ડ કરવાનું હોવાનું મેસેજ કરવામાં આવ્યો હતો. ભાવનગરમાં લોકોને ઠગવા માટેનો જે એક નવો કિમિયો છે તે કરવામાં આવ્યો, પરંતુ એક જાગૃત નાગરિકના હિસાબે આજે આખો કિમિયો છે તે ફ્લોપ થઈ ચૂક્યો હતો. જે પ્રમાણે જે આખી મોડસ ઓપરેન્ડી જે કરવામાં આવી, જેની અંદર જે લોકો અલગ અલગ પ્રકાર જે મેસેજ છે તે સોશિયલ મીડિયા દ્વારા જે મેસેજ મોકલતા હતા, તેની અંદર તેમનું સિમ કાર્ડ જે BSNLનું સિમ કાર્ડ તે બંધ થઈ ગયું છે અને તેને KYC કરવાની હતી. KYC એટલે કે જે વ્યક્તિ જે સિમ કાર્ડ વાપરી રહ્યો છે તેના નામનું જે ઓળખ પુરાવા તેમજ આધાર પુરાવા છે તે આપવાના હતા, અને સાથે જ આજે પુરાવા રાહુલ શર્મા નામના વ્યક્તિ છે તેને વોટ્સઅપ કરીને મોકલવાના હતા. આ રીતના જે મેસેજ છે તે શહેરના ઘણા બધા લોકોને મળ્યા હતા. BSNL યુઝર છે તેને આ પ્રમાણે મેસેજ મળ્યા હતા, અને તેની અંદર જે એક પ્રાઇવેટ નંબર છે તે લખવામાં આવ્યો અને વોટ્સએપ તમામ જે ડોક્યુમેન્ટ છે તે કરવાની વાત કરવામાં આવી હતી. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા આજે સોશિયલ મીડિયાનો જે નંબર જે આપવામાં આવેલો હતો તેના ઉપર ફોન કરવામાં આવ્યો. ત્યારે રાહુલ શર્મા નામના વ્યક્તિ છે તેની સાથે વાતો કરતા આ જે શંકાસ્પદ ભૂમિકા હોવાના જાણ થતાં આ વ્યક્તિ દ્વારા જે પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાહુલ શર્મા નામના વ્યક્તિ દ્વારા આ રીતે છેતરપિંડી કરી અને લોકોને છેતરવાનો એક કારસો રચવામાં આવ્યો હતો. તેના જે ડોક્યુમેન્ટ છે તેનો મિસયુઝ કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એક વ્યક્તિના લીધે આ તમામ જે વસ્તુઓ છે તે નિષ્ફળ સાબિત થઈ ચૂકી છે. સાથે કેટલા લોકો રાહુલ શર્માના લીધે છેતરાયા છે કેમ તે અંગેની પણ જે માહિતી છે તે તપાસ દરમિયાન બહાર આવી શકે છે. અને સાથે જ આ રીતે કેટલા લોકોના ડોક્યુમેન્ટ છે તેને લઈને રાહુલ શર્મા શું કરવાનો હતો તે પણ જે તપાસ છે તે કરવામાં આવશે. એટલે કે એક મોટી છેતરપિંડીનો ભોગ બનતા લોકો છે તે બચી ચૂક્યા છે. જી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.